પાટીદાર આંદોલનમાં પણ પાટીદારની દીકરી ભોગ બની હતી. આ ખેડૂત આંદોલનની અંદર પાટીદારનો દીકરો મુખ્યમંત્રી છે, તો આ ખેડૂત આંદોલનની અંદર પણ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર દાદા તમારો ભોગ લેવાનો છે, તૈયાર થઈ જાજો. પણ ખેડૂતે અત્યારે આજે લડાઈ લડવા નીકળ્યું છે. ખેડૂતને બધી ખબર છે કઈ રીતના લડવી છે. આ ખેડૂત છે સાહેબ, બંગડી પહેરવા વાળો ખેડૂત નથી. સરકાર અત્યારે થોડીક બીમાર પડી ગઈ છે, આંધળી બેરીને મૂંગી થઈ ગઈ છે, એટલે અમારી વાત સાંભળતી નથી. આ છેલ્લા 10 દિવસથી અમારા ગામે જે લડત ચાલુ કરી છે ત્યાં ગાંધી માર્ગે ચાલુ કરી છે, અને આજની તારીખમાં બ્લેક કપડાં એના માટે પહેર્યા છે કે અમને બારવટિયા થતાય આવડે છે અને હક લેતાય આવડે છે. એટલે જ્યાં સુધી ખેડૂતનો દીકરો ગાંધીના માર્ગે હાલે છે ત્યાં સુધીમાં સરકાર શાંતિથી સાંભળે તો વાત સારી છે. નહીતર જ્યારે ખેડૂતનો દીકરો રોડ ઉપર નીકળે ને ત્યારે નવા ઇતિહાસ થાય છે. રાશિ ખેડૂતનો દીકરો પાવડા વાળો છે. અત્યારે ટ્રેક્ટર લઈને આવી અને એમાં શાંતિથી જવાબ મળે તો બરાબર છે, નહીતર પાવડા લઈને રોડ ઉપર નીકળશે પછી દોડવામાં જગ્યાએ નહીં મળે. કેવો છે પહોંચવા માટેનો એ પણ ખબર પડી જશે. જોઈએ છીએ આજે ગુજરાતનો અન્નદાતા રોડ ઉપર ઉતર્યો છે પ્રથમ વખત. જોકે અનેક વખત ઉતર્યો છે, પરંતુ સરકારે કોઈ દિવસ ગાંધીનગર સુધી પહોંચવા દીધા નથી. આ વખતે નહીં પહોંચવા દે તો આ વખતે બી તો હોઈ શકે ને, ના પહોંચવા દે. હા, એટલે હું એ જ કહું છું કે સરકારની પોલિસી શું છે, કેવો એનું એક્શન રિએક્શન છે, એ મુજબ 16 તારીખથી આ ગુજરાતની રાજનીતિની અંદર હું જે બોલું છું એ બહુ સમજવા એ જ કહું છું, એ જ કહું. મોટી વાત કહેવા જઈ રહ્યા છો તમે. ગુજરાતની રાજનીતિની અંદર મને બદલાવ દેખાઈ રહ્યો છે કે સરકાર અને સલ્તનતના પાયા ડગી જવાના નથી, પણ ખુરશી નાખી વહી જશે. એવી રીતે ફરી વખત કહું છું કે 16 તારીખથી આ ભારતીય જનતા પાર્ટીના મુખ્યમંત્રી શ્રી બંગડી એટલે નથી પહેરી, કારણ કે એ બંગડીયું રહી ને એ કોને પહેરવી જોઈએ ને એ જનતાને ખબર છે ને ખેડૂતને ખબર છે. પણ આવનારા સમયમાં જો આ લડત રહીને એ આમને આમ ચાલી ને તો સરકાર અને સરકારમાં બીજા ઘણા બધા એવા ચમચાઓ એને ખબર પડશે ખેડૂત સામે પડવામાં, આ કંપનીઓના તલવા ચાટવામાં આ ખેડૂત શું કરી શકે ને ખેડૂત નો શું કરી શકે એને ખબર પડશે. અમે છેલ્લા 10 દિવસથી આ લડાઈ લડી રહ્યા છીએ. 4 દિવસથી આ ઉપવાસ આંદોલન ઉપર ઉતર્યા છીએ. સરકાર જો સમજશે નહીં, કંપનીવાળા જો સમજશે નહીં, તો અમે આમનામ આંદોલન ચાલુ રાખશું. અત્યારે અમે મોરબીના દરવાજા ખખડાવ્યા છે, આવનારા સમયમાં અમે ગુજરાત ગાંધીનગરના દરવાજા ખખડાવવાના છીએ. ત્યાં પણ ન્યાય ન મળે તો અમે દિલ્હીના દરવાજા પણ ખખડાવવાના છીએ. મોરબીના જેતપરમાં હવે અલગ અલગ જિલ્લાઓથી પણ ખેડૂતો પહોંચી રહ્યા છે, આગેવાનો પહોંચી રહ્યા છે. તો સ્પષ્ટપણે વાત કહી રહ્યા છે કે ખેડૂતોની જે માંગ જેતપરની છે તે જ હવે કોંઢ ગામની પણ છે, તે સાપકડાની પણ છે, વાંઢિયાની પણ છે, અને અલગ અલગ જિલ્લાઓમાં જ્યાંથી વીજ લાઈન નીકળે છે ત્યાંથી છે. એટલા માટે તેઓ હવે શક્તિ પ્રદર્શન કરવા માટે, એકબીજાને મદદ કરવા માટે અને એકબીજાને સહયોગ કરવા માટે પહોંચી રહ્યા છે, અને સરકારને 15મી તારીખ માટે ચીમકી પણ આપી રહ્યા છે. એ સિવાય આગામી દિવસોમાં જો સરકાર નહીં સમજે તો ઉખેડી ફેંકવાની પણ ચીમકી આ મંચથી અપાઈ રહી છે. નમસ્કાર, હું છું ચિંતામણી પુત્રની પટેલ. સ્વાગત છે આપનો મારા કાર્યક્રમમાં. આવો સાંભળીએ જે લોકો જીત પર પહોંચ્યા છે અલગ અલગ જિલ્લાઓથી, તેઓ શું કહી રહ્યા છે અને સરકારને સીધી ચીમકી આપી રહ્યા છે કે જે ખેડૂતને ઉગાડતા આવડે છે તેને કાઢતા પણ આવડે છે, કાપતા પણ આવડે છે. આવો સાંભળીએ શું કહી રહ્યા છે આગેવાનો. આપણી સાથે બીજા પણ યુવાન છે. શું નામ છે આપનું? મયુર જાકાસણીયા. મયુરભાઈ, શું કહેશો જે રીતે રોજ અહીંયા સભાઓ 10 દિવસથી તમે લોકો આંદોલન કરી રહ્યા છો, પણ સરકાર છે કે કંઈ ન તો સાંભળવા તૈયાર છે, ન તો બોલવા તૈયાર છે, ન તો તમારા લોકોની મદદે આવે છે, ન તો વાતચીત કરે છે, તો એવામાં કેવી રીતે આંદોલન આગળ વધારશો? સરકાર અત્યારે થોડીક બીમાર પડી ગઈ છે, આંધળી બેરીને મૂંગી થઈ ગઈ છે, એટલે અમારી વાત સાંભળતી નથી. અમે છેલ્લા 10 દિવસથી આ લડાઈ લડી રહ્યા છીએ. 4 દિવસથી આ ઉપવાસ આંદોલન ઉપર ઉતર્યા છીએ.
સરકાર જો સમજશે નહીં, કંપનીવાળા જો સમજશે નહીં તો અમે આમનામ આંદોલન ચાલુ રાખશું. અત્યારે અમે મોરબીના દરવાજા ખખડાવ્યા છે, આવનારા સમયમાં અમે ગુજરાત ગાંધીનગરના દરવાજા ખખડાવવાના છીએ. ત્યાં પણ ન્યાય ન મળે તો અમે દિલ્હીના દરવાજા પણ ખખડાવવાના છીએ. પણ મયુરભાઈ કેવી રીતે ખકડાવશો? આ લોકો તો કંઈ સાંભળવા તૈયાર નથી. સાંભળવા તૈયાર નથી તો એને અમે આમ ડંકો મારશી એના કાનમાં ડંકો મારીને ત્યાં જઈને અમે અમારું વળતર લેશી. સમજો સરકાર તૈયાર ના થાય તો કેટલી લાંબી લડાઈની તૈયારી છે? અમને જ્યાં સુધી અમારું યોગ્ય વળતર ન મળે ત્યાં સુધી અમે આ લડાઈ ચાલુ રાખશી. અમે આખા ગુજરાતને જગાડશી અને આખા ઇન્ડિયાના ખેડૂતને જગાડશી. જ્યાં સુધી ન્યાય નહીં મળે ને ત્યાં સુધી અમે આ આંદોલન ચાલુ રાખશી. સરકારને ઉખાડી નાખવાની પણ અમારામાં તાકાત છે. આ જગતનો તાત છે, આ ગમે તે કરી શકે એટલું યાદ રાખવું. અને વીજ કંપનીને હું કહેવા માંગુ છું કે તમે એમ કહો છે કે અમારા 1 વીઘામાં થાંભલો નાખી, બરોબર. હવે તમારો બંગલો હોય અને 1 રૂમ અમારે ભાડે જોતો હોય, શું તમે આપશો? તો અમે હાલો 1 વીઘામાં થાંભલો નાખી. અમારું આ 10 વીઘાનું ખેતર હે, 10 વીઘાના કરોડો રૂપિયા થાય. તમારામાં જો દેવાની તેવડ હોય તો આવો થાંભલો નાખવા, નકર અમે થાંભલા નાખવા દઈશું નહીં. અમારું યોગ્ય વળતર આપો તો જ થાંભલા નાખવા દઈશું. બીજા પણ યુવા આગેવાન છે, શું કહેશો? જે રીતે અમે છે કોણની વાત કરીએ, તમારા હળવદની વાત કરીએ, બધી જગ્યાએ સમસ્યાઓ છે. લડાઈ કેવી રીતે લડશો આ સરકાર સામે? કારણ કે આ લોકો તો પોલીસ લાવે, ભાડાની પોલીસ લાવે, ઉચકી જાય. કેવી રીતે લડાઈ? લડાઈ ખેડૂતની હોય ને, ખેડૂત ખેતરમાં જ્યારે બીજ બોવે ને ત્યારથી તે એનો પ્લાનિંગ હોય, કેવી રીતના પાણી વાળવું, કઈ દવા છાંટવી, કેટલું બિયારણ નાખવું, થાશે શું ભાવ આવશે, એ એક ખેડૂતને ખબર નથી હોતી. પણ ખેડૂતે અત્યારે આજે લડાઈ લડવા નીકળ્યું છે, ખેડૂતને બધી ખબર છે કઈ રીતના લડવી છે. આ ખેડૂત છે સાહેબ, બંગડી પહેરવા વાળો ખેડૂત નથી. કારણ કે ખેડૂતને ખબર છે ખેતરમાં હું વાવું છું, જે મારા જમીન ઉપર હું બિયારણ વાવું છું, એ કેવું થવાનું શું થવાની ખબર નથી. પણ તોય ખેડૂત મરદની જેમ ખેતરમાં વાવીને જનતાઓને કે જે આ ભારત દેશ છે એના નાગરિકોનું પેટ ભરવાનું ખેડૂત કામ કરી રહ્યો છે. હું એટલે કહું છું બંગડી એટલે નથી પહેરી, કારણ કે એ બંગડીયું રહીને એ કોને પહેરવી જોઈએ ને એ જનતાને ખબર છે ને ખેડૂતને ખબર છે. પણ આવનારા સમયમાં જો આ લડત રહીને એ આમને આમ ચાલીને તો સરકાર અને સરકારમાં બીજા ઘણા બધા એવા ચમચાઓ એને ખબર પડશે ખેડૂત સામે પડવામાં, આ કંપનીઓના તલવા ચાટવામાં આ ખેડૂત શું કરી શકે ને ખેડૂત નો શું કરી શકે એને ખબર પડશે. મોરી સાહેબ, ખાલી મને એટલું કહો, કેમ સરકાર એક નાની વાત છે કે ભાઈ ખેડૂતોને તેનો વળતર આપી દો, એ કંઈ ગેરવ્યાજબી વળતર નથી, તો સરકારને પેટમાં શું દુખે છે? તો કંપનીને ખેડૂતોનો મામલો છે, સોંપી દેવું જોઈએ. તમે ખેડૂતો વચ્ચે જોઈ લો. હવે આમાં જોઈએ ને તો ગામડા લેવલથી વાત કરીને કોઈ પણ ગામ હોય એમાં વચેટિયા હોય 2-4. કોઈ પણ વિસ્તારમાં જઈએ ને તો એવો એક થાંભલાની લાઈન નીકળે એટલે 2-4 વચેટિયા હોય કે ₹1,00,000 2 લાખ એને આપી દે, થાંભલાનું સેટલમેન્ટ કરવાનું, ગામનું સેટલમેન્ટ કરવાનું. આવા વચેટિયાને લીધે નથી થતું. પણ સરકારને જો ખેડૂત, આ આપણો દેશ લોકશાહી અને એમાંય આપણો કૃષિ પ્રધાન દેશ છે, જો ખેડૂતને આવી રીતના દમનગીરી કરી તો આપણા દેશમાં જે અત્યારે ખેડૂતો ઉપર આ જે હાલી રહ્યો છે દેશ એ નહીં ચાલે. અને સરકારને અમે અપીલ કરીએ છીએ કે તમે આ ખેડૂતો સાથે અન્યાય કરો છો ને જે તમારે કંપનીઓને જે તમને ચૂંટણી ટાઈમે કરોડો રૂપિયાના ફંડ આપે છે, ખેડૂતો ક્યારે કઈ દેવા નથી. અને એને ખબર છે કે ખેડૂત મત આપવાનો છે પણ ઓલા પૈસા આપવાના છે. ખેડૂતના મત કઈ રીતના ખરીદવા એને ખબર છે, કારણ કે ચૂંટણી ટાઈમે આવે ત્યારે કોમવાદ કરવા, જાતિ જ્ઞાતિના વાડા કરવા કે ધર્મના નામ ઉપર મત લઈ જતા હોય. પણ હવે સમય આવી ગયો છે ખેડૂતોને લડવાનો. ખેડૂતોને અપીલ કરીએ છીએ, આજે તમારો વારો છે, કાલ આપણો આવશે, કાલ કોઈ બીજાનો વારો. બધા સાથે મળી અને આ લડત લડો તો સરકાર આપણી પાસે ઝૂકવાની. આપણી સાથે બીજા પણ આગેવાન છે. શું નામ છે દાદા? નિલેશ સકારા. નિલેશભાઈ, શું કહેશો? જે રીતે આંદોલન તમારું 10 દિવસ થઈ ગયું પણ સરકારના કોઈ પ્રતિસાદ, આમ તો કાંતિભાઈ આવ્યા હતા પણ એમનું કંઈ ઉપજતું નથી એવું સ્પષ્ટપણે તો ખબર પડી ગઈ, અહીંયા કલેક્ટરનું નહીં, એસપીનું નહીં. તો હવે સમાધાન શું? સાહેબ એક વસ્તુ તો કે
કાંતિલાલ અમૃતિયા કયો કે નરેન્દ્ર મોદી સાહેબ કયો, હાલમાં તો અમને એવું લાગી રહ્યું છે કે આમાં કોઈનું હાલતું જ નથી, ઓનલી ફોર અદાણીનું જ હાલે છે. બરાબર. હવે અદાણી સાહેબ અમે કયો કે સરકાર સામે કયો, આ છેલ્લા 10 દિવસથી આ અમારા ગામે જે લડત ચાલુ કરી છે એ આ ગાંધી માર્ગે ચાલુ કરી છે. અને આજની તારીખમાં બ્લેક કપડાં એના માટે પહેર્યા છે કે અમને બારવટિયા થતાય આવડે છે અને હક લેતાય આવડે છે. એટલે જ્યાં સુધી ખેડૂતનો દીકરો ગાંધીના માર્ગે હાલે છે ત્યાં સુધીમાં સરકાર શાંતિથી સાંભળે તો વાત સારી છે. નહીતર જ્યારે ખેડૂતનો દીકરો રોડ ઉપર નીકળે ને ત્યારે નવા ઇતિહાસ થાય છે. આટલું ધ્યાન રાખે, આ તમારા માધ્યમથી સરકારના કાનમાં કહેવા માંગુ છું. આ 15મી તારીખે ઇતિહાસ રચાવાનું છે કે આગળ? એ તો 15મી તારીખે એ લોકોનો મિજાજ કેવો છે. જો ગાંધીના માર્ગે ચાલી અને સીધી રીતે ખેડૂતના ન્યાયની વાત કરશે તો અમને કઈ તકલીફ નથી. બાકી જો હજી આ 10 દિવસ જે પ્રમાણે આ વાતાવરણ ચાલુ રહ્યું છે અને એમાંય જો એને અત્યાર સુધી એ લોકો કહે છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો. હવે હું એને કહેવા માંગુ છું કે તમે કાયદામાં રહેશો તો તમે ફાયદામાં રહેશો, નહીતર અમે પાવડા વાળા છીએ. ખેડૂતનો દીકરો પાવડા વાળો છે. અત્યારે ટ્રેક્ટર લઈને આવી છીએ અને એમાં શાંતિથી જવાબ મળે તો બરાબર છે, નહીતર પાવડા લઈને રોડ ઉપર નીકળશો પછી દોડવામાં જગ્યાએ નહીં મળે. જે અમે 2015માં પાટીદારના દીકરાઓએ બતાવેલું છે. આ પાછો ઇતિહાસ બીજી વાર ન બને એ ધ્યાનમાં રાખે. આટલો જ સંદેશ દેવા માંગુ છું. નિલેશભાઈ આગળ આવો, તમે પાછળથી બહુ હસી રહ્યા છો. લોકો સીધી રીતે કહેવામાં આવી રહ્યું છે કે સરકારને અહીંયાથી ચીમકી અપાઈ રહી છે આ તમામ વસ્તુઓ. તો શું આ ફાઇનલ છે 15 તારીખ, એના પછી બી હજુ આ ખાલી ટ્રેલર છે? આ ખાલી अभी तो ये ट्रेलर है, पिक्चर अभी बाकी है. अभी तो ये अंगड़ाई है, बाकी और लड़ाई है. 15 તારીખે જે રેલી જઈ રહી છે, સરકાર કેવા રિવ્યુઝ આપે છે, કેટલી લિબરલ છે કે કેટલી ટાઈટ છે એ ખબર પડી જશે. ખેડૂતોનો પણ મિજાજ કેવો છે પહોંચવા માટેનો એ પણ ખબર પડી જશે. જોઈએ છીએ આજે ગુજરાતનો અન્નદાતા રોડ ઉપર ઉતરો છે પ્રથમ વખત. જોકે અનેક વખત ઉતરો છે, પરંતુ સરકારે કોઈ દિવસ ગાંધીનગર સુધી પહોંચવા દીધા નથી. આ વખતે નહીં પહોંચવા દે તો આ વખતે બી તો હોઈ શકે ને ના પહોંચવા દે. હા, એટલે હું એ જ કહું છું કે સરકારની પોલિસી શું છે, કેવો એનું એક્શન રિએક્શન છે, એ મુજબ 16 તારીખથી આ ગુજરાતની રાજનીતિની અંદર હું જે બોલું છું એ બહુ સમજવા એ જ કહું છું, એ જ કહું. મોટી વાત કહેવા જઈ રહ્યા છો તમે. ગુજરાતની રાજનીતિની અંદર મને બદલાવ દેખાઈ રહ્યો છે. 16 તારીખ એનું મૂળ હશે. 16 તારીખથી પવન ઊંધી દિશામાં ફૂંકાવાનો છે એવા મને ભણકારા દેખાઈ રહ્યા છે. કારણ કે પાટીદાર આંદોલનમાં 25 ઓગસ્ટ જીએમડીસી ગ્રાઉન્ડ જ્યારે મેં પાટીદાર સમાજની જનસંખ્યા જોઈ હતી સવારમાં, અને સવારમાં જ મેં બાઇક આપી હતી કે સરકાર અને સલ્તનતના પાયા ડગી જવાના નથી, પણ ખુરશી નાખી વહી જશે. એવી રીતે ફરી વખત કહું છું કે 16 તારીખથી આ ભારતીય જનતા પાર્ટીના મુખ્યમંત્રી શ્રી પાટીદાર આંદોલનમાં પણ પાટીદારની દીકરી ભોગ બની હતી. આ ખેડૂત આંદોલનની અંદર પાટીદારનો દીકરો મુખ્યમંત્રી છે, તો આ ખેડૂત આંદોલનની અંદર પણ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર દાદા તમારો ભોગ લેવાનો છે. તૈયાર થઈ જાજો. ખુરશીના પાયા નહીં, પણ ખુરશી જ આખી વહી જાય. અને 2027માં આ ભારતીય જનતા પાર્ટીને સલ્તનત જ વહી જશે એવું મને દેખાઈ રહ્યું છે. શું કહેશો? આપ પણ અહીંયા આવ્યા છો સમર્થનમાં. સાહેબ, હું જોડિયા તાલુકાના મેકપર ગામથી આવ્યો છું અને ત્યાં અમારા વિસ્તારમાં એને એક જોડિયા તાલુકામાં કેસિયા ગામ છે. ત્યાં ખેડૂતના એ ગામની અંદર ખેડૂતના 27 જેટલા ખેતરોમાં 27 જેટલા થાંભલા આવે, પણ ત્યાં એને ડાયરેક્ટ રિલાયન્સ કંપનીએ ખેડૂતને નોટિસ મોકલી. રિલાયન્સ છે? હા, મારી પાસે પ્રૂફ છે મારા મોબાઈલમાં. ત્યાંના ખેડૂતે મને મોકલેલું. તો સરકાર આપણી માય બાપ છે, પણ રિલાયન્સ ડાયરેક્ટ ખેડૂતને કેવી રીતના નોટિસ મોકલી શકે, મારે સરકાર પાસેથી એનો જવાબ છે.
હું બી એ તમારે સમજવા માંગુ છું પ્રાઇવેટ કંપની કઈ રીતે મોકલી શકે મોકલી છે, મારી પાસે પ્રૂફ છે, તમને જોઈ તો હું વાત કરાવી શકું. મારા મોબાઈલમાં છે. આ નોટિસ છે Reliance. રિલાયન્સ કંપનીએ ખેડૂતને નોટિસ મોકલી છે. હા, રિલાયન્સ ઇન્ડસ્ટ્રી લિમિટેડે આ નોટિસ મોકલી છે ખેડૂતને. ખેડૂતને. તમે વિચાર કરો હવે દેશની સરકાર નહીં, મારું- વડાપ્રધાન મોદી નહીં પણ રિલાયન્સ લાવી રહ્યું આ નોટિસ જે છે ડાયરેક્ટ ખેડૂતને મોકલે છે. આ અમારા દર્શકો તમે જુઓ રિલાયન્સ કેવી રીતે મોકલી શકે એ મોટો સવાલ છે. મારું કહેવાનું એટલું જ છે, ખેડૂતના 7/12 રિલાયન્સ કંપની પાસે કેવી રીતે આવ્યા? મને તો એવું લાગે છે કે આ ભાજપ સરકારે આખા દેશને જ રિલાયન્સ અને અદાણી પાછી વેચી દીધો હોય, પાછલા દરવાજેથી વહીવટ કરી લીધો હોય. જો એવું હોય તો જ આ રિલાયન્સ કંપની ખેડૂતને નોટિસ મોકલી શકે, નકર કોઈ રિલાયન્સની એવી ત્રેવડ નથી કે ખેડૂતને નોટિસ મોકલી શકે. તો પછી હવે શું થશે ત્યાં બી મોટું આંદોલન? હવે આંદોલન તો આમાં તો આ ક્યાં કરવા જ દે? એમણે ઘરમાંથી ઉપાડીને વયા જાય તો આમાં આંદોલન કરવા જાવ કે? સાચી વાત છે, સાચી વાત. આપણે તો બીજા પણ આગળ ટોપી પહેરીને તમે ક્યારના ફરો છો દાદા અહીંયા? જો મસ્ત ટોપી પહેરીને તમે ફરો થોડા પાછળ થોડા. હા, અનિલ પટેલ આપણે બરોબર બરાબર. આપણે 3 વખત મુલાકાત કરેલી છે. અચ્છા, એક ભુજમાં કરી હતી. ભુજમાં ક્યાં ટાકા ખબર હે? શંકરજી વાઘેલ આવ્યો હતો બરાબર છે, બરોબર. બરાબર. એક જુનાગઢ કરેલી હતી. જુનાગઢ કરી હતી. અમદાવાદ રથયાત્રા જગન્નાથના હાથી આગળ તમે ઊભા હતા. બરાબર છે. 3 વખત તમારી મુલાકાત કરી. ઓળખો છો મને? બરોબર. તમારે હારે વાતે કરેલી છે ફોન ઉપર. અનિલ પટેલ કેમ છો? તમને હું મજામાં છું. જેતપુરની કેવી તબિયત છે? તમે કહો જેતપુરની કેવી તબિયત છે? કેવો મોજ છે ને આખું ગામ. આ તો રંગીલું જેતપુર છે ભાઈ. આમાં તો કઈક નરપટા જેલમાં છે ને હજી જલમ છે, સમજ્યા? જો રાજકીય કેવું રાજકીય જો આમાં કેટલા થઈ ગયા? 4 ધારાસભ્ય થઈ ગયા. કાંતિભાઈ અમૃતિયા, અંબાઈ અઘારા, બોકરભાઈ પરમાર, જયરાજ અવચર, ઘણા આમાં તો થઈ ગયા ને હજી થશે. એના ગામ પાણી વાળું છે પહેલેથી. ને જે અમે હઠ પકડીને મોજ છે, જોજો ગામની કેવી મોજે. તમે રોકાવો, આવો જાઓ, રોટલા બોટલા ખાઓ, તમને જમાડી. અમે મહેમાન ગતિ કરી છે. આ બધા આવ્યા છે ને અમારા મહેમાન છે, અમારા દિલથી પત્રકારો મહેમાન છે, બરોબર. જો મહેન્દ્રસિંહ અત્યારે મળ્યા હતા, મહેન્દ્રસિંહ મોરબીના, એ ખાસ મારા મિત્ર છે, અત્યારે ગયા છે. અમે મહેમાન ગતિ તો પત્રકારો. હવે લડાઈ કેવી રીતે લડશો? મહેમાન ગતિ તો બરાબર છે. લડાઈ અમે લડતી દિલથી, અમારા અંતરથી લડતી. કેવી રીતે અમારો લોહી રહ્યો ને, લોહીનું પાણી કરી નાખશે અહીંયા લગે લડતી. અનિલભાઈ તૈયારી ફૂલ છે? ફૂલ તૈયારી, દિલથી તૈયારી. આથી ક્યાં તૈયારી લેવા જાવી? ગાંધીનગર ટ્રેક્ટર લઈને આવવાના છું. અરે બેવાનું જો ટ્રેક્ટર ઉપર બેવાનું હોય, નીચે શું કઈ કરતી? ઉપર ટ્રેક્ટર આવશે, દિલ દઈને આવશું. અનિલભાઈ તમારી મુલાકાત અમને કરી તો ખૂબ તમારો અભિનંદન. આપણે આવો તમે આપણે ગાંધીનગરે મળીશું. ચોક્કસ. તમને 3 વખત મળ્યો, ન કીધું? મળશે હજી તમ તારે. ને તું કેમ આવ્યો છું પેલા? મોજ કરવા જોવા આવ્યો છે? થાંભલા નાખે ને એટલે થાંભલા નાખે. હા, બૈરી જી આયા આપણે રાખી દે એટલે. એટલે સભા બૈરી જી. આ બધા ખેડૂત એમ કહે કે 15 તારીખે અમારે ટ્રેક્ટર લઈને ગાંધીનગર જવાનું છે. તું આવવાનો છે? હા, કેમ? નિશાળ ચાલુ છે. નિશાળ ચાલુ છે. અચ્છા, જો નિશાળ બંધ થઈ જાય તો આવું તું? હા, તું કહે છે ને કે 15 તારીખે બધા ટ્રેક્ટર લઈને આવવાના છે. શેના માટે લઈને આવવાના છે? આને થાંભલા નાખે ને એટલે બધાય. અચ્છા, એટલા માટે લઈને આવવાના છે ને? એટલી ખબર છે તને? અરે જોરદાર. ખાસ કરીને જે સમગ્ર બાબત છે, જે ખેડૂત આગેવાનો પહોંચી રહ્યા છે, જે કહી રહ્યા છે, સરકારને ચીમકી આપી રહ્યા છે, તેને લાગતું વિચારો છો જોવું છે મારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. એ સિવાય અમારી યુટ્યુબ ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકન દબાવો. સાથે અમારી ઇન્સ્ટા અને ફેસબુક પેજ પર પણ જઈને અમને લાઈક કરો અને ફોલો કરો. અત્યારે માટે બસ આટલું જ. નમસ્કાર.